ભીમભાઈ ને અમારા ઘેરે મહેમાન થયા તો હાલો આપણે આપણી ભીહું દેખાડીએ. અમે આજ પથ સાજીનો કરી નાખ્યો. શાંતિગઢ ગા ને નાથી મઢડે ગા ગઈ તો અમે શાંતિગઢથી આવતા આવતા મઢડે આ બધા કે હાલો દર્શન કરતા આવી. તો હાલો આ બધા કે હાલો મઢડે તો હાલો મઢડે ઊંઢી 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 હાલો દોવાનો ટાઈમ થયો હો બાપો. રામ રામ દાયરા કે દાયરો બધું મજામાં એમ એકદમ મજામાં છે. હા કરી એકદમ મજામાં આવી ને સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. તો આપણે હતકમાં વાહિંદા કમ્પ્લીટ કરી લીધા. મેં ઢોર બોર દોવા લીધા, દૂધ બૂધ રણીઓ લેતો ગો ને એ છે ને આપણે નીણ નાખવાનું છે. તો હાલો કમ્પ્લીટ બધા નાખવાની નીણ નાખી દઈએ ને આણી સવારમાં એક પાણી પીવું જોઈએ. ના હતકમાં હું કદુકનો કાંક આ છે ને મુસલમાન જેવું બાંધવાનું રહેવા દે તો આ બસ અહીંયા બાંધીને વાહિંદા નાખે પછી અમારે મા દીકરા સવારમાં ડખો થઈ જાય. ઘડી ઘડી કઈ સાણવાળા ઓઠના ભરે મુકાય કણી નાખ્યું આ દાડીમ છે જર્સી નાખવા દે. હાલે ભૂંડું ખા તા તારે દૂધી નામને માંડ્યું નાખ્યું ને પાકડા ફાટું જો આ મકાઈ છે ને આ કટિંગ કરેલ પીડ્યું એ પણ હાલ છે થોડાક. હાલો તો નીણ ભીણ નાખી દઈએ. કેણીએ ખડાઈ mau di bandar. Ya.
આખાઈને કમ્પ્લીટ ગાય નીની નાખી દીધી. નાની છે ને બહુ મકાઈ નથી ભાવતી કે મકાઈમાં કંઈ સીઝ નહીં તો ખાઈ કામ આવું છે કસ્તર. સાની મનીની ખાવા માંડો બીજું કંઈ જડીએ નહીં હા સુધી. આણી ગવાર મિક્સ કરી નાખ્યું આણી નાની આણી નીકળ્યું માંડી ગયું નોખી વકલ છે આમાં. નાથો બાપુ આમાં કંઈક કરે કામ બાપા ડુંગળીમાં કંઈ નથી બાપા. હે ડુંગળી તો કે ડુંગળી તો કે ડુંગળી પાણી ન આ ખેતર કાં માંડવી વાળું રહ્યું તો સારી નો ક્યારો રખાય કાં હજામાં કરો તો ડુંગળીમાં કંઈ થયું ન ગાંઠેડિયું થયું ખાલી દવા છાંટી નેદે થાકે ગયા અડધા આપો. ગાય આવ્યો તો દવા છાંટવા ખળમાં પણ ઝાકર હશે ને કીધું દવા લાગશે ને તો એ પપ ભર્યો મૂકી દઈએ હે ને તો પાછો આ 2 કેરામ છાંટી પણ નકરી ઝાકર હશે આજ છે ને હાવ મેં વર્યો જાય એટલે હે ને દવા લાગશે ને એટલે તો મૂકી દઈએ પછી બહુ થોડોક તડકો થાય ને પછી છાંટી અટાણે વાગ્યા હતા 10 તોય હજુ ઝાકર છે. હાલો હે ને પપ ભર્યો મૂકે દઈએ. દવા હું છાંટતો તો આપણે કૃષિ વીર જે આપણી ગદપમાં છાંટીને તડકાની કાં કર હશે સાકર ને તુડી કૃષિ વીર તો એવું પોસી સાઠ્યું. તો એક ભાઈની કોમેન્ટ હતી કે તમારી ગાય છે એ કેટલા વેતર ની છે અને પેટમાં કેટલામાં ગાભણું ગાય ભાઈ ગાય 100 વેતર પાછી 1 મંથની ગાભણી છે 1 મહિનો થયો પૂરો માગ દીધી પણ 2 વર્ષ દૂધ કપાઈ ગયું થોડીક લોટકી થતી જાય નહીં દૂધ ઓછું કરતું પણ દોહલાની કહેવત છે ગાય હોડીને ભીંસ ઢોળી ભીંસ મોટી થાય ને દૂધ વધારે આપે અને ગાય જે નાની હોય ને એ વધારે દૂધ આપે 2 વેતર સુધી તો 3 વેતર સુધી તો બહુ દૂધ આપે કેણે ગાય. તો અમે શાંતિગઢથી આવતા મઢડે આ બધા કે હાલો દર્શન કરતા આવી તો હાલો આ બધા કે હાલો મઢડે તો હાલો મઢડે ચાલો ને કરે લેવું નારિયેલ ના લાગે બસ લે જાને મઢડે જોરદાર હતા એટલા હે નકા એટલા નહોતા પેલા સાચા પેલા તો હતા 2-3 તો ગાય છે ભીમભાઈ ને અમારા ઘેરે મહેમાન થયા તો હાલો આપણે આપણી ભીમું દેખાડીએ. અમે આજ પથ સાજીનો કરી નાખ્યો શાંતિગઢ ગા ને નાથી મઢડે ગા મઢડે ગા પછી ઘણા ગામત્રા કરતા હાલો ગાય મહેમાન વિયા ગા હું નરસદ ભાઈ જા કાં ગોટો કોણ આપણી રિક્ષા થઈ ગઈ ત્યાર તો રિક્ષાનો વ્લોગ આપણે કાલે બનાવીશું. સાની કાકણ્યું
ગાઈસ જો આવી રીતથી હે ને મારું ફેરવા જવાનું હોય તો ભીહું જોવા જવું હોય તબેલા ને બીજું ને ત્રીજું ને નકર છે ને મારો કંઈ જવાનું શોખ નહીં તો જો આવે 2 મોટલી ગદપની વાટ લીધી 2 ભીહું દોવે લીધી હશે દિવાળી બાકી છે ને દવાનો પંપ છે ને છાંટી આવ્યો અટાણે વાઢિયામાં અટાણે આગળ લૂક આવતો છે વાઢિયાનો ઓહો એ ભાદડી ભાડી તો હજે માકડી દોવાની બાકી છે તો આપણી દવા છે જો આ કૃષિ વીર જોવાનું રિઝલ્ટ બહુ સારું છે અટાણે લુક આવે કોઈ ઘટે નહીં એટલે છે ને અમુક આ ખડ થોડું નબળું છે ને દવાનો પોક મારી દઈએ ને પછી એક લઠો વાટ આવે છે આ તો સારું છે આ જાય એટલામાં જ નબળું છે ઓલી કોરાય પાછું સારું છે ગદપ તો આપણી વનવેશ છે ને ભાઈની કોમેન્ટ હતી કે તમારે કેટલા વીઘામાં લીલાડો છે ભાઈ અંદાજિક 1.5 વીઘા 3 વીઘામાં અટાણે લીલાડો એ છે મકાઈ સાઈડમાં મકાઈ તો પૂરી થઈ જાય પછી તો એમાં કંઈ 12 મહિના તો ન હોય 12 મહિનાનો લીલાડો આ 3 વીઘાનો આમાં 3 વીઘા 12 મહિના લીલાડો જ હોય તો કોમેન્ટ ભાઈને એવું હતી 2 વર્ષ છે તો ભાઈ હું કાંકરેજનું જ બીજદાન કરાવતો નામના તો મને ખબર નથી પણ કાંકરેજ જ મને કાંકરેજનો શોખ વધારે એટલે કાંકરેજનું જ કરાવતો અવાર આજુ ફેરે છે ને વિવર્સની વધારે કોમેન્ટ હતી કે ગીરનું બીજદાન કરાવો તો આજુ ફેરે બાદલ બુલ પ્રાઇવેટ ડોઝ ને ગીરનું બીજદાન છે એટલે આવું છે ભાઈ તો સા મુકાણો સા જો આવે ને પછી સીધું પહેલાં તો ખાણ જ લીધું ખાણ કરે ને પછી દોવાનું ખાણ તો કરે લીધું કયો ઘા હે યાર સર કામ તો નહીં થાય ભાઈ કઈ કામ થયું એ છોરા કોંઢી હાલો દોવાનો ટાઈમ થયો હો બાપો હવે તો વાયર કરવાનું બાકી